આજે અમારે આ નર્સરીમાં કામ કરવાનું હતું તે તમે વિડીયોમાં જોજો એન્ડ સુધી ને એન્ડ સુધી દેખાડું મેં વિડીયોમાં શું કરવાના છે તો વિડીયોમાં આગળ જોજો મજા આવશે. મસ્ત કડક દૂધવાળી ચાય પીને અમે જવાના છે વસી નર્સરીમાં. તેના પહેલાં અમે આવી ઉપર માછલી કેવી છે આજે મેં બોલો છે પાછો ભરેશભાઈને ત્યાં ભરવા આવેલા છે તો આ માછલી જો તમે જુઓ કેટલીક છે બધી આ એવી જોડી આ કેટલીક ભરે છે બે જોડી છે એની ને આ મારા ભરેશભાઈનું ઘર તમને વિડીયોમાં બતાવું એન્ડ સુધી તમે વિડીયોમાં બની રહેજો. ઉપર જોઈ આવ્યું થોડોક પછી નીચે બી જોઈ લીધું આ તેમાં રોપેલું છે બધું તે આ બગનવેલીને કટિંગમાં પેલી કોલમ બાંધેલી છે અને આયરું રોપણ બાકી છે હજુ બગનવેલીમાં કટિંગ બાંધેલું છે તે તમે જોઈ ગયો આ બધું રોપેલું છે આ બગનવેલી છે અને કોસડી પહેરા જવાની બગનવેલીમાં બાંધે તો આ બધા બગનવેલી મરી ગયેલી છે આમાં પાણી ખૂબ ભરાઈ ગયેલું એટલે ડ્રેગન ફ્રૂટ છે એમાં ફ્રૂટ લાગે છે પેલું તમે જાણતા જ હશે. અમે પછી 3 ટીકડા કામ બીગડા એમ કરીને નીકળી ગયા નર્સરીમાં જવા માટે તો મેં ગાલ્લું પકડેલું છે તો જોજો. મને એટલી બીક લાગતી હતી કે પાછળથી પડીને જામ એમ કરીને એક તો ગાલ્લું બી ખેંચે એમ આપણી ગાડી સ્પીડમાં બી હતી એટલે તો બધા પડી જામ એવું થાય કરતું હતું પણ ભગવાનની કૃપાથી મેં નહીં પડ્યો બચી ગયો. ચાલો મળ્યા નર્સરીમાં. ગાઈસ અમે આવી ગયા ને અમે નર્સરીમાં જતા છે હવે વરસાદ આવે એમ પણ પાછો મોટોળામાં ઢાંકી જ ગયેલા હમણાં રિપોર્ટિંગ કર્યું તે કોથળી થઈ ગયેલી છે ને કાલે મેં વિડીયોમાં દેખાડી તે રિપોર્ટિંગ કર્યું તે આ જોઈને આ બધી મરી ગઈ છે આવી જ આ જીવેલી છે રિપોર્ટિંગ કરી નાખલી મુરઝાઈ ગયેલી છે હવે 2-3 દાળમાં પાછું તો પાતરા મસ્ત ખીલી જશે. એમાં હવે અમે કોથળી સીધી કરવાના છે બધી વરસાદમાં બધી આ થઈ ગયેલી આડી આવડી આ બધી કોથળી એના હવે સીધી કરવાની છે. હા આ બાજુ બી ખૂબ આડી થઈ ગયેલી જેટલું દેખાડે તેટલું દેખાડું વિડીયોમાં. પછી અમે ગાઈસ મંટોળું ભર નાખ્યું કારણ કે પાછો વરસાદ આવે તો અમને કોથળી નહીં ભરવા દે અને કોથળી મંટોળું પીલાઈ જાય એમ કરીને પછી મંટોળું ભર નાખ્યું. પછી અમે પાછા શું કરવાના ત્યાં આગળ જોઉં વિડીયોમાં અમે ભરતા છે મંટોળું હમણાં પછી ગાલીમાં લઈ જાય પછી ત્યાં મૂકીએ કોથળી બળી પછી અમે ગાલીમાં જેટલી બગનવેલી જીવેલી છે તેટલી અમે ગાલીમાં મૂકીને લઈ જતા છે પણ ટાયર હવે હું કામ આપતું છે કાદવ બોસે તો વિડીયોમાં જોજો. આ ટાયર ખોડાઈ તો ગયેલું જ છે પણ હવે કેમાં થાય તે જોઈએ વિડીયોમાં જાય કે ને આગળ ટાયર તો કાદવ તો બહુ જ થઈ ગયેલો છે તો આગળ પણ કોઈ ન લઈ જાય. ગાઈસ અમારો સહી નીકળ્યો કારણ કે અમારથી ગાલી નહીં નીકળી ગઈ એટલે અહીંયા બહુ કાદવ એટલે અમે પછી ટોપમાં લઈ જઈને 4 મૂકવા લાગી ગયા. કાદવ બહુ એટલે અમારથી જવાતું જ નથી ત્યાંથી ગાલી नहीं ले जाती मोले. यहाँ पे कीचड़ बहुत हो गए हैं इसलिए हमको यहाँ से चलना मुश्किल पड़ रहा है और ये गाली भी नहीं जा रही है. इसका टायर देखो इसका टायर पूरी तरह से कीचड़ वाला हो गया है इसलिए हमें इसमें लाना पड़ रहा है इस बोगनविलिया को वहाँ से ला रहे हैं यहाँ तक इस कीचड़ में से वो भी और टॉप में